મિત્રો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. અમે જઈએ છીએ જામનગર. કન્ટિન્યુ. હેલો મિત્રો, તો અમે જામનગર હાઈવે ચડી ગયા છે. જો અમે બાઇક ઉપર જઈએ છીએ. આજે વરસાદ જેવું પણ થઈ ગયું છે. જો ચેક કરો. મિત્રો ઝીણા ઝીણા છાંટા જેવું ચાલુ થઈ ગયું છે ને વરસાદ આવવાનું ઝીણું ઝીણું ચાલુ છે. તારું શું કેવું, વરસાદ આવશે? મને એવું લાગે તો છે વરસાદ આવશે. જોઈએ મિત્રો, અભી ક્યાં લગીને પહોંચીએ છીએ, નકર ક્યાંક ઉભા રહી ગયા છીએ. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો અહીંયા અમે વાકિયા પહોંચ્યા છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો, થોડા થોડા છાંટા ચાલુ છે. અમે બે અહીંયા ઉભા થઈ ગયા છીએ. હવે મિત્રો થોડા થોડા છાંટા ધીરા પણ પડ્યા છે, તો અમે નીકળીએ હવે ધીરે ધીરે જામનગર તરફ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, એટલે તમને દેખાડશે. અને કદાચ મિત્રો વરસાદ આવી જાય તો આપણી પાસે વોટરપ્રૂફ મોબાઈલ નથી, એટલે અમે બ્લોગ શૂટ કદાચ નહીં કરી શકીએ. ઠીક છે, ચાલો બન્યા રહેજો. મિત્રો અમે ફલા વટી ગયા છે અને આગળ એટલો વરસાદ હતો અને અહીંયા કાંઈ નથી. તમે જોઈ શકો છો, અહીંયા તડકો પડે છે. મિત્રો મારો શર્ટ પણ ખરાબ થઈ ગયો છે. આ ખટારા વાળા જો વરસાદ હોય એટલે ઉડાડતા જાય છે પાણીના રોડ. વરસાદના કારણે એને ઓલા પાણી છાંટા ઉડે ને ઉડાડતા જઈએ. અને આટલામાં તો જો કે કઈ છે નહીં વરસાદ. જોઈ શકો વાડી ના હોટલ નવું બન્યું છે, ઓલું સૂર્ય ફાર્મ હાઉસ. આ છે ઇન્ડિયન પેટ્રોલ પંપ. ચાલો મિત્રો કન્ટિન્યુ. તો હેલો મિત્રો, જામનગર પહોંચવા આવ્યા છે અમે. અને જામનગર કઈ અહીંથી દૂર છે નહીં, અને ધીરે ધીરે હાલ્યા જઈએ. હમો પવન બહુ છે એટલે ગાડી બહુ હાલતી નથી. હવા ગાડીના હમીજ ભરાય છે. ધીરે ધીરે હાલ્યા જાય છે. તારે કઈ બ્લોગમાં બોલવાનું છે? હે કઈ નહીં, હાલો ભાઈ ના પડે છે. બ્લોગમાં કઈ બોલવું નથી એને. તો મિત્રો હવે પેટ્રોલ પંપ આવે એટલે પેટ્રોલ પુરાવી લઈએ. ક્યાંક થોડું પેટ્રોલ ઓછું છે એટલે આગળ વાંધો ન આવે. સિટીમાં પછી ક્યાં પેટ્રોલ ઓછું. તો હાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો હવે જામનગરમાં એન્ટ્રી લઈ લીધી છે. હાપા પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. જામનગરમાં એન્ટ્રી લઈ લીધી છે. હવે બે થોડા ગાડીમાં થાકી ગયા હતા તો ઉભા રહી ગયા છે. અને મિત્રો આપણે હજી નવી નવી શરૂઆત જ કરી છે વ્લોગની, તો સપોર્ટ કરજો મિત્રો. આની પેલા આપણે મિની બ્લોગ 3-4 મૂકેલા છે, બરોબર છે ને. આપણે આ નવી મોટા બ્લોગની શરૂઆત કરી છે, લોંગ બ્લોગ. તો મિત્રો સપોર્ટ કરજો. અને આપણે ફાઇનલી જામનગરમાં પહોંચી ગયા છે. તો ચાલો કન્ટિન્યુ. નાસ્તો કરે છે, સરસ મજાનો નાસ્તો કરવા સમોસા ખાઈ છે.
ફાઇનલી મિત્રો અમે જામનગર માંથી બહાર નીકળી ગયા છીએ અમારું કામ પતાવીને, અને હવે અમે જાય છીએ અમારા ઘર તરફ. અને રસ્તામાં પણ એક બીજી જગ્યાએ જવાનું છે. જોઈએ હવે ફોન કરીએ કેવો ટાઈમ રહીએ એ પ્રમાણે ખબર પડે. તો ચાલો મિત્રો જઈએ. હેલો મિત્રો, ફાઇનલી અમે જામનગરની બહાર નીકળી ગયા છીએ અને ગુલાબનગરનો પુલ ચડ્યા છે અને હવે અમે જઈએ છીએ ઘર તરફ. હવે બીજે ક્યાંય જવાનો તો પ્લાન થયો નહીં. હવે જોઈએ હવે રસ્તામાં આગળ આગળ શું થાય છે. તો ફાઇનલી અમે જામનગરની બહાર નીકળી ગયા છે. હાલો કન્ટિન્યુ. મિત્રો આ જો મામા સાહેબનું મંદિર છે અહીંયા, બહુ મસ્ત મંદિર છે. બધા કહે છે, આપણે ગયા તો નથી કોઈથી, પણ બહુ મસ્ત મંદિર છે એમ કહે છે. જય મામાદેવ. મિત્રો અહીંયા એક મેરડીમાનું પણ મંદિર છે, જો આટલામાં ક્યાંક છે. સામે ધજા દેખાય ની ઈચ્છા જ છે. તો મિત્રો જો હું જે મેરડીમાનું મંદિર કહેતો તો આવી રહ્યું, કંઈક નામ તો સારું છે, હું ગેટમાં બચાવું. કલ્યાણી મેરડીમાં બહુ મસ્ત મંદિર છે. જો આ જો મિત્રો દર્શન કરી લ્યો બધાય. ચાલો હવે બાલાચડી અહીંથી હવે આમ આપણે કી કહેવાય રાઈટ સાઈડ લઈ લેફ્ટ સાઈડમાં જવાના છે. તો ડાયરેક્ટ બાલાચડી મિત્રો. હાલો હવે અમે જઈએ બાલાચડી. માસીના છોકરાના ઘરે જવું છે. આવી ભાઈ તો એક આંટો મારતા જઈએ. મિત્રો આ રહ્યા ને આ કંપની છે, આમાં હું કામ કરું આ પાવર પ્લાન્ટમાં. અહીંયા હું નોકરી કરું છું. તમે જોઈ શકો છો આ મોગલમાનું મંદિર છે, જે ખીરી મોગલધામ કહે છે. તો માતાજીના ધજાના દર્શન કરી લ્યો. જે ખીરી મોગલધામ કહે છે આ મોગલમાનું મંદિર છે. અત્યારે અમે જઈએ છીએ બાલાચડી. અત્યારે માતાજીના દર્શન છે તેથી કરી લઈએ છીએ. પછી ક્યારેક એવો ટાઈમ હશે તો ટાઈમ લઈએ તો જાસી. મિત્રો ઓલો વહી ગયો છે, બ્લોગ ચાલુ કર્યો એટલે. જો મિત્રો રામ રામ તો કરેલા લે ભાગી જ જોયું મિત્રો. આ માસીનો છોકરો છે. ક્યાં ભાવ ઉભો રે લઈ લે. રામ રામ તો કર્યું ને, ઓની નો કરી લે ભાગે જ છે. એ રામ જો મિત્રો કોણ મિત્ર હે. જો મિત્રો અમે આવ્યા એટલે આ ભાઈ છે ને અમારે તો ચા બનાવવા આવી ગયો રસોડામાં. ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છે હવે અમારા ઘર બાજુ ધ્રોલ. અહીંથી નીકળી ગયા છે અમે અને હવે જાય છીએ ધ્રોલ. જોઈ શકો છો તમે, વ્યૂ દેખો. તો મળીએ મિત્રો હાલો ધ્રોલ જઈને. ત્યાં લગીને બાય બાય. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ધ્રોલ. ફાઇનલી અમારા ઘરે પહોંચી ગયા છે, અમારા ગામમાં ધ્રોલમાં. તમે જોઈ શકો છો. તો હાલો મિત્રો આપણે બ્લોગ હવે અહીંયા પૂરો કરીએ છીએ અને આપણે મળીએ એક નવા બ્લોગમાં. ત્યારે બાય બાય.